નમસ્કાર મિત્રો, કેમ છો? બધાએ મજામાં છો? ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનો મિત્રો વણઝારા પુષ્પક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 4 એમાં આજે આપણે ચર્ચા કરીશું પ્રાચીન ભારતની રાજકીય સ્થિતિ વિશે. જ્યારે જ્યારે પ્રાચીન ભારતની રાજકીય સ્થિતિની વાત આવે ત્યારે ઉત્તર ભારત આપણી નજરે પડે. મિત્રો, ઉત્તર ભારત એટલા માટે નજરે પડે કેમ કે ત્યાં મગધ જેવો રાજ્ય અસ્તિત્વ ધરાવતું. મિત્રો, મૌર્ય સામ્રાજ્યનો ઉદય નહોતો થયો એ પૂર્વે પણ મગધનો વિકાસ થયો. પ્રશ્ન એ જ થાય કે ચાલો મૌર્ય સામ્રાજ્યનો ઉદય નહોતો થયો એ પૂર્વે કઈ રીતે મગધ શક્તિશાળી રાજ્ય એ આપણે સમજવાનું છે. તો મિત્રો, ઉત્તર ભારતની અંદર ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં મગધ, કૌશલ, અવંતી અને વત્સ નામના 4 મહારાજ્યો અસ્તિત્વમાં હતા. આ 4 મહારાજ્યો તો અસ્તિત્વમાં હતા જ, પરંતુ આની સિવાય કેટલાક ગણરાજ્યો પણ અસ્તિત્વમાં હતા. આની સિવાય કેટલાક જે ગણરાજ્યો છે એ પણ અસ્તિત્વમાં હતા. હવે આ બધાયમાં શક્તિશાળી રાજ્ય હતો મગધ. પણ તમે જાણો છો, આપણે બધાય જાણીએ છીએ કે કોઈ બી વ્યક્તિ શક્તિશાળી હોય કે કોઈ બી વ્યક્તિ સફળ હોય તો એની પાછળ કોઈક ને કોઈક કારણ જરૂર હોય. આપણે બધાએ 12માં સારી તૈયારી કરી અને પરીક્ષા આપી અને સરસ મજાના રિઝલ્ટ સાથે પાસ થયા. તો કઈ રીતે થયા? કેમ કે આપણી પાછળ આપણા ગુરુઓનો હાથ હતો. એમને આપણને તૈયારી કરાવડાવી તો બાકી આપણે પાસ થાત. એટલે આવી વાત છે. તો એવી જ રીતે જે મગધ રાજ્ય છે એ શક્તિશાળી બન્યું અને શક્તિશાળી રાજ્ય તરીકે એનો ઉદય થયો. તો એની પાછળ કેટલાક કારણો હતા. મિત્રો, મગધના રાજવીઓએ પાડોશી રાજ્યો પર આક્રમણ કરી પોતાનો વિસ્તાર એમને વધારી દીધો. એટલું જ નહીં, એટલી સમૃદ્ધિ હતી મિત્રો એમની પાસે કે એ લોકો વધારે લશ્કરો રાખે તો એમને તકલીફ નહોતી પડતી. કોણ લોકો? મગધના રાજવીઓ. એ લોકો જો વધારે લશ્કર રાખે પણ તો એમને તકલીફ નથી થતી. કેમ કે એમની સમૃદ્ધિ જેટલી હતી. વિચાર કરો તો, ખૂબ ફેલાયેલો હતો એમનો સામ્રાજ્ય. અડધું ભારત એમ કેમ તો ચાલે. ગંગા નદીના ઉપલા અને નીચલા બંને ભાગે આવેલું આ શહેર ખૂબ જ વ્યૂહાત્મક હતું. એટલે જ્યાં ઉપલી અને નીચલી ગંગા નદી વહેતી હોય એવો આ શહેર વ્યૂહાત્મક દ્રષ્ટિએ ખૂબ જ સરસ મજાનો સુંદર શહેર હતો એમ કહેવાય છે. સારા સુલભ સંસાધનો આમની પાસે હતા. પણ કહેવાય છે કે કોઈ પણ દેશ
પોતાના સંસાધનોની સુલભતાથી ક્યારેય શક્તિશાળી બનતો નથી. બાકી આપણા દેશની અંદર ઘણા સંસાધનો છે. અરે આખા વિશ્વ પર આપણે રાજ કરીએ એટલા સંસાધનો છે, પણ આપણે શક્તિશાળી નથી. આજે આપણે વિકાસશીલમાં આવીએ છીએ. કેમ આવીએ છીએ? કેમ કે આપણને એ સંસાધનોનો ઉપયોગ કરતા નથી, એટલા માટે આવીએ છીએ. તો એ લખેલું છે કે કોઈ પણ સંસાધનોની સુલભતાના કારણે કોઈ પણ દેશ શક્તિશાળી નથી બનતો. તો ભાઈ કેવી રીતે બને છે? તો એ દેશના લોકોની ઉચ્ચ આકાંક્ષાઓ અને ભાવનાના આધારે કોઈ પણ દેશ શક્તિશાળી બને છે. બરોબર? બાકી એમના એમ શક્તિશાળી નથી બનતો. સરસ વાત છે. તો મિત્રો, હવે એક અગત્યની વાત એ કહી દઉં કે મેં યુટ્યુબ ઉપર મહાવીર સ્વામીના ઉપદેશો એન્ડ જે ચેપ્ટર આપણે ચાલી રહ્યું છે નંબર 4, એમાં મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ એ ચેપ્ટર છે. પણ એમાં મહાવીર સ્વામીને લગતા મેં વિડીયોઝ બધા અપલોડ કર્યા છે, ગૌતમ બુદ્ધને લગતા નથી કર્યા. પણ સમયનો અભાવ હોવાના કારણે મેં નથી કર્યા. બરાબર? પરંતુ ગૌતમ બુદ્ધ અથવા મહાવીર સ્વામી આ બે માંથી કોઈ એક પ્રશ્ન ચોથા ચેપ્ટરનો એક્ઝામની અંદર પૂછાશે, અને એની અથવામાં અરાજકીય સ્થિતિ વાળો પ્રશ્ન હશે જ. તે ચોથા ચેપ્ટરમાંથી આનીથી વિશેષ તમને કઈ ના પૂછે. અને શું યાદ રાખવાનું યાર? મગધ સામ્રાજ્ય આપણે ભણ્યા છીએ, ના ભણ્યા હોય તો યાદ રાખવામાં તકલીફ પડે. આપણે ભણ્યા છીએ, સમજ્યા છીએ. બરાબર? મહાવીર ગૌતમ બુદ્ધને તો કોણ નથી ઓળખતું? અને કદાચ નહીં ભણ્યા હોય કોઈ કે અમે ક્યાં ભણ્યા, તો ધોરણ 6 માં જજો અને સામાજિક વિજ્ઞાનની ચોપડી લેજો, અને એમાં 5મું ચેપ્ટર છે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ. ઉઠાઈને વાંચી નાખો. અને મહાવીર સ્વામીના વિડીયો તો આપણે અપલોડ કરેલા જ છે, ગૌતમ બુદ્ધના જ બાકી છે, પણ થોડોક સમયનો અભાવ છે, એટલા માટે હું ગૌતમ બુદ્ધના વિડીયો નથી બનાવી શકતો. પરંતુ આવતા વર્ષે જે સેમ 1ના વિદ્યાર્થીઓ કદાચ આવશે, એમની માટે ગૌતમ બુદ્ધનો વિડીયો અવેલેબલ હશે જ. તો કોઈ પણ દેશની ઉન્નતિ માટે શું જરૂરી હોય? ત્યાંના લોકોની જે ઉચ્ચ આકાંક્ષાઓ છે, એમની જે ભાવના છે, એના આધારે જ કોઈ પણ દેશની ઉન્નતિ તમે નક્કી કરી શકો કે આ કેટલી ઉન્નતિ કરશે આ દેશ. આવા ઘણા સામૂહિક કારણો મગધ સામ્રાજ્યના શક્તિશાળી હોવાના પ્રમાણ છે. હવે મિત્રો, તમે કહેતા હશો કે સામૂહિક કારણો, તો આ સંસાધનો એમની પાસે હતા, ત્યાંના લોકોની આકાંક્ષાઓની જે ઉચ્ચ હતી અને ભાવનાઓ આધારિત જે દેશની ઉન્નતિ કરવાની એમની ચાહ હતી, એવી સારી એવી હતી. ત્યાંના રાજવીઓએ પડોશી રાજ્યો પર હુમલા કરી પોતાના ગુલામ બનાવ્યા અને પોતાના રાજ્યના વિસ્તારને લોકોએ સમૃદ્ધ કર્યો. આ વસ્તુ મેં તમને સમજાવી. હવે મિત્રો, મગધ સામ્રાજ્યમાં મૌર્ય સામ્રાજ્યના ઉદય પહેલા 3 વંશો હતા. એક હતો હર્યક વંશ, બીજો હતો નાગ વંશ અને ત્રીજો હતો નંદ વંશ. આ 3 વંશોએ મગધ સામ્રાજ્યના ઉદય માટે શું ફાળો આપ્યો મૌર્ય સામ્રાજ્યના ઉદય પહેલા આપણે એની ચર્ચા કરીશું. ચંદ્રગુપ્ત મૌર્ય સિરિયલ જોજો, સરસ મજાની સિરિયલ છે, મજા આવી જશે. અને એમાં સાહેબ ચાણક્યની વાત આવે, આહા, મજા આવી જાય. હવે 3 વંશો પૈકી આપણે ચર્ચા કરીએ હર્યક વંશ. તો હર્યક વંશનો પ્રથમ શાસક હતો બિંબિસાર. હવે અમુક લોકો કહે છે કે તે નાગ વંશનો હતો,
પરંતુ બૌદ્ધ ધર્મના ગ્રંથો અનુસાર અને આચાર્ય બુદ્ધ ઘોષના બુદ્ધ ચરિત્રમાં તેને હર્યક વંશનો કહેવામાં આવ્યો છે. આ શાસકનો સમયગાળો હતો ઈસવીસન પૂર્વે 546 થી 494. બરાબર. હવે 15 વર્ષની ઉંમરે તે ગાદી આવ્યો. કેટલા વર્ષની? ફક્ત 15 વર્ષની ઉંમરે એને ગાદી સંભાળી. હવે છે અહીંયા પહેલો પેટા મુદ્દો, લગ્ન સંબંધો. બરાબર. હવે એ ગાદીએ તો આવી ગયો, પણ એની સામે સમસ્યા એવી હતી મિત્રો કે અનેક રાજ્યો એના દુશ્મન હતા. સમયગાળો સમય તો કફોડો ચાલતો હતો. એવામાં કૌશલ અને બે રાજ્યો છે. એક પેરેગ્રાફ આપણે આગળ જતા રહ્યા છે, થોડુંક પાછળ આવીએ. હવે અહીંયા પેટા મુદ્દો પહેલો જે છે એ છે રાજાની સમસ્યાઓ અને તેનો ઉકેલ. બરાબર. હવે એ સમયે એવું હતું, લગ્ન સંબંધો આવશે આની પછી જ છે, પણ એક પેરેગ્રાફમાં આગળ જતો રહ્યો. તો હવે એમાં એવું હતું કે જે રાજા છે એને 15 વર્ષની ઉંમરે ગાદી સંભાળી લીધી. બરાબર. પરંતુ બરાબર, હવે કેટલાક મહત્વકાંક્ષી રાજાઓ હતા એ સમયે. આ 15 વર્ષની ઉંમરે ગાદી તો બેસી ગઈ, પણ એ સમયે બે મહત્વકાંક્ષી રાજાઓ હતા, જેમાં કૌશલ અને અવંતીના શાસકો જે હતા. બરાબર. અવંતીના કેટલાક મહત્વકાંક્ષી રાજાઓ હતા. બરાબર. કૌશલ અને અવંતી આ બંને રાજ્યના કેટલાક જે મહત્વકાંક્ષી રાજાઓ હતા. બરાબર. તો એ લોકો શું કરતા? તો કે ભાઈ નબળા રાજ્ય પર આક્રમણ કરતા અને પોતાનો ગુલામ બનાવતા હતા. બરાબર. અને અહીં અંગ રાજ્યનો રાજા પણ બિંબિસારનો દુશ્મન હતો. એટલે હવે બિંબિસાર માટે સમસ્યાઓ કઠોર થઈ ગઈ. બરાબર. એ કઈ રીતે ઉકેલ મેળવવો એ અઘરો પડી. તો મિત્રો એમાં એવું થયું કે હવે અહીંયા પેટા મુદ્દો આવશે લગ્ન સંબંધો. પરંતુ એને બુદ્ધિમત્તાથી કામ લીધું. હંમેશા શક્તિથી નહીં પણ બુદ્ધિમત્તાથી કામ લેવું જોઈએ, એટલે એને બુદ્ધિમત્તાથી કામ લીધું. એને આસપાસના રાજાઓ સાથે લગ્ન કર્યા. એટલે કે હવે તમને ક્લિયર કરો, તો આસપાસના રાજાઓ સાથે લગ્ન કર્યા. અહીંયા ચોપડીમાં બી એવું છે. બરાબર. એટલે એમની પુત્રીઓ સાથે લગ્ન કર્યા, એમ આપણે અર્થ કરી શકીએ. બરાબર. તો બૌદ્ધ ગ્રંથોની અંદર એવો ઉલ્લેખ છે, બૌદ્ધ સાહિત્યની અંદર એવો ઉલ્લેખ છે કે રાજા બિંબિસારને 500 પત્ની હતી. તમે વિચાર કરો. એની પહેલી પત્ની હતી કૌશલ દેવી, જે કૌશલ રાજ્યના રાજા પ્રસેનજીતની બહેન હતી. બરાબર. અને જ્યારે એને કૌશલ દેવી સાથે લગ્ન કર્યા તો એને દહેજમાં કાશીનો કેટલોક ભાગ મળ્યો હતો, કેટલોક વિસ્તાર પ્રદેશ મળ્યો હતો. બરાબર. તેની બીજી પત્ની હતી ચેલના. બરાબર. જે લીછવીના રાજા ચેટકની પુત્રી હતી. હવે તેની ત્રીજી પત્ની હતી ક્ષેમા, જે રાજ્ય એક જ મિનિટ મિત્રો, ઓનલી 1 મિનિટ. ક્ષેમા હતી. બરાબર. જે મદ્રના રાજાની પુત્રી હતી. વચ્ચે ડિસ્ટર્બન્સ હતું એટલે મિત્રો મેં 2 મિનિટ માટે પોઝ કર્યો હતો. ચોથી પત્ની એની હતી વાસવી, જે વૈદેહીની રાજકુમારી હતી. બરાબર. હવે પ્રસન્નજીતની બહેન કૌશલ દેવી સાથે એને વિવાહ કર્યા, તો એના કારણે એને 2 ફાયદા થયા. એક તો દહેજમાં કાશીનો કેટલોક પ્રદેશ મળ્યો, તેમજ પશ્ચિમના જે રાજ્યો હતા એનો આક્રમણનો ભેય આના માથેથી ઉતરી ગયો. કેમ કે પશ્ચિમમાં ફક્ત કૌશલ રાજ્ય શક્તિશાળી હતું, એટલે પશ્ચિમના કોઈ પણ રાજ્ય હવે આની પર આક્રમણ કરી શકતા નહોતા. બરાબર. તેમજ પૂર્વના રાજ્ય પર હવે આક્રમણ કરી પોતાનો વિસ્તાર કરી શકે એ સ્થિતિમાં તે આવી ગયો હતો. એટલે આમ લગ્ન સંબંધો દ્વારા તેને પોતાનો રાજ્ય વિસ્તાર કર્યો.
અને બહુ ફાયદો થયો એને લગ્ન સંબંધ. તો તમે વિચાર કરો 500 પત્ની એટલે કે બરાબર. પણ સુરદાસરને તો અત્યારે ચાલ બરાબર. હવે આપણે વિડીયોમાં આગળ વધીશું. હવે મિત્રો વાત વહીવટી વ્યવસ્થાની. તો મિત્રો બિંબિસારે પહેલા તો અંગરાજ્યના રાજા બ્રહ્મદત્ત ઉપર આક્રમણ કરી અંગ સામ્રાજ્ય જીતી લીધું અને તેને પોતાના રાજ્યમાં ભેળવી દીધું. અંગની રાજધાની ચંપામાં તેને પોતાના પુત્ર અજાત શત્રુને પ્રતિનિધિત્વ કરવા મોકલ્યો. પહેલા બિંબિસારે પોતાની રાજધાની બરાબર. સર્વપ્રથમ આપણે વાત કરીએ તો બિંબિસારની જૂનામાં જૂની રાજધાની હતી ગિરિવ્રજ. પરંતુ વજ્જી સંઘના આક્રમણથી તે રાજધાની સુરક્ષિત નહોતી. એટલા માટે તેને ગિરિવ્રજથી પોતાની રાજધાની શિફ્ટ કરી અને ઉત્તરમાં તેને નવું શહેર વસાવ્યું, જેનું નામ તેને રાખ્યું રાજગૃહ. અને પછી એની નવી રાજધાની બની રાજગૃહ. બિંબિસારના શાસન દરમિયાન મગધનો વિસ્તાર 2 ગણો થઈ ગયો. અને મિત્રો એટલું જ નહીં, તેને પોતાની રાજધાનીમાં 3 અધિકારી નિમ્યા હતા, જેમાં એક અધિકારીની જવાબદારી વહીવટી વ્યવસ્થા કરવાની હતી, જ્યારે બીજા અધિકારીની જવાબદારી ન્યાયની વ્યવસ્થા કરવાની હતી બરાબર. અને ત્રીજા અધિકારીની જવાબદારી લશ્કરી વ્યવસ્થા કરવાની હતી. એ વખતે ગામનું શાસન પંચાયત દ્વારા ચાલતું. ગામના વડાને એ વખતે ગ્રામક તરીકે ઓળખવામાં આવતું. જે વ્યક્તિ રાજ્યનો ઉદ્ધાર થાય એવી સારી સલાહ આપતો એને રાજા બિંબિસાર ઇનામ આપતો. અને જે વ્યક્તિ વ્યવસ્થિત રાજ્યને અનુકૂળ વર્તન નહીં કરતો, રાજ્યના નિયમો તોડતો, એને મહારાજ બિંબિસાર સજા આપતો. હવે એ સમયે કઈ કઈ સજા પ્રચલિત હતી? તો કે ભાઈ જેલની સજા, કારાવાસની સજા, હાથ પગ કાપી નાખવાની સજા. આ સજાઓ એ સમયે પ્રચલિત હતી. બૌદ્ધ ગ્રંથ મહાવગ મુજબ બિંબિસારના આધિપત્ય હેઠળ 80,000 ગામડાઓ આવતા. બરાબર. કયા ગ્રંથ મુજબ? મહાવગ, જે બૌદ્ધ ગ્રંથ છે એના મુજબ. બરાબર. કે પૂછાય કે બિંબિસારના આધિપત્ય હેઠળ કેટલા ગામડાઓ હતા? તો કે 80,000 ગામડાઓ એના આધિપત્ય હેઠળ હતા. મિત્ર, જે બિંબિસાર છે એને રોગના ઉપચાર માટે પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરી હતી એમ કહેવાય છે. હવે મિત્ર, જીવક એ બિંબિસારનો રાજવીદ હતો બરાબર. અને એમ કહેવાય છે કે બિંબિસાર ગૌતમ બુદ્ધ અને મહાવીર આ બંનેના સમકાલીન હતા બરાબર. તેમને આ બંને સાથે ખૂબ નિકટના સંબંધો હતા. તેને વેણુવન બૌદ્ધ સંઘને દાનમાં આપ્યું હતું બરાબર. અને પોતાના રાજવૈદ જીવકને ભગવાન બુદ્ધની સેવા કરવા માટે મોકલ્યો હતો. જ્યારે જૈન ગ્રંથો મુજબ બિંબિસાર પોતે મહાવીર સ્વામીને મળવા ગયા હતા અને ત્યારબાદ તેઓ જૈન ધર્મના અનુયાયી બન્યા હતા એમ કહેવાય છે. હવે મિત્રો, બૌદ્ધ પરંપરા મુજબ જે અજાત શત્રુ છે એ રાજગાદી માટે ઉતાવળો હતો અને તેને પોતાના પિતા બિંબિસારની હત્યા કરી નાખી બરાબર. જ્યારે જે જૈન ગ્રંથો છે એ મુજબ જોઈએ તો અજાતશત્રુએ પોતાના પિતા બિંબિસારને જેલમાં પૂરી દીધો હતો, જ્યાં ભૂખ અને તરસથી તરફડીને 67 વર્ષની ઉંમરે તેની મૃત્યુ થઈ હતી બરાબર. એટલે આવી વાર્તાઓ જૈન અને બૌદ્ધ ધર્મમાં અલગ અલગ છે. બૌદ્ધ ધર્મમાં બૌદ્ધ ગ્રંથો છે એમાં વાર્તા અલગ છે, જૈન ગ્રંથો છે એમાં વાર્તા અલગ છે બરાબર. ચલો આગળ ચર્ચા કરી.
હવે મિત્રો વાત નંદવંશની. તો નંદવંશનો પ્રથમ રાજવી એટલે કે મહાપદ્માનંદ. એમ કહેવાય છે પુરાણો મુજબ કે તે મહાનંદ શિશુનાગ વંશના અંતિમ રાજવી મહાનંદની શુદ્ર પત્નીનો પુત્ર હતો. બરાબર. પુરાણો મુજબ એમ કહેવાય છે કે જે મહાપદ્માનંદ જે રાજા છે એ શિશુનાગ વંશના અંતિમ રાજવી મહાનંદ છે એની શુદ્ર પત્નીનો પુત્ર હતો. બરાબર. જ્યારે ગ્રીક ઇતિહાસકારો એવું કહે છે કે તે એક નાઈ હતો અને રાજા કાકવર્ણની રાણી સાથે તે પ્રેમ કરતો હતો અને એટલા માટે તેને રાજા કાકવર્ણની રાણી સાથે મળીને કાકવર્ણની હત્યા કરી. બરાબર. હવે આપણે જોયું કે નાઈ હતો, પણ નાઈનું નામ આપણે તમને કે મને કઈ ચોપડી બી આવ્યું નહીં. બરાબર. અને ત્યાર પછી એ ગાદી પર બેઠો. મહાબુદ્ધિ વંશમાં તેને રાજા ઉગ્રસેન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. ગમે તે હોય મિત્રો, પરંતુ મહાપદ્માનંદ એક પ્રતાપી રાજા હતો. બરાબર. એને એના સમયકાળ દરમિયાન શિશુનાગ વખતે જેટલા બી સ્વતંત્ર રાજ્યો હતા એને બધા એને જીતીને પોતાના રાજ્યમાં મગધમાં ભેળવી દીધા. બરાબર. અને આમ એને એક રાષ્ટ્રનું નિર્માણ કર્યું. આ રાજ્યમાં ઈક્ષ્વાકુ, અશ્મક, કૌરવ, સુરસેન, પાંચાલ વગેરે રાજ્યોનો સમાવેશ થતો હતો. બરાબર. જો કે આ વાતમાં અતિશયોક્તિ દેખાય છે કે ગ્રીક ચિંતકો અને પરિશિષ્ટ પર્વમાં જે નંદવંશ છે એની વિશાળતાનો ઉલ્લેખ કરેલો છે. બરાબર. હવે વિચારવાની વાત એ છે મિત્રો કે કલિંગ પણ આમના મગજમાં ભેળવાયેલું હતું એ સમયે. તો ઇતિહાસમાં તો એમ કહેવાય છે કે કલિંગ એવું રાજ્ય હતું કે જેને અત્યાર સુધી કોઈ જીતી નહોતું શક્યું. કોઈ બી રાજ્ય જીતી નહોતું શક્યું. મગધ પોતે નહોતું જીતી શકતું. તો પછી જો કે હવે અહીંયા ઉલ્લેખ છે કે કલિંગ પણ એમાં સમાવિષ્ટ હતું આ જીતેલા રાજ્યોમાં. બરાબર. મૈસૂરની અંદર કેટલાક પ્રાચીન અભિલેખો મળી આવ્યા છે જેના પરથી એવું જાણવા મળે છે કે નંદ રાજાઓએ મૈસૂરના એક પ્રદેશ કુંતલ પર પણ શાસન કર્યું હતું. એટલે એવા પ્રાચીન અભિલેખો છે કે જેના પરથી એવું ખબર પડે છે કે મૈસૂરના એક પ્રદેશ કુંતલ પ્રદેશ પર પણ આમનું શાસન રહ્યું હશે. બરાબર. હવે મિત્રો જે નંદ રાજાઓ છે પુરાણોમાં આ રાજાઓને અધાર્મિક રાજાઓ કહેવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે આ લોકો જે સામાન્ય પ્રજા છે એમની પાસેથી આકરા કરવેરા ઉઘરાવતા હતા અને અત્યાચાર પણ આમના સમયે ખૂબ થતું હતું એમ કહેવાય છે. બરાબર. અને જે નંદ રાજાઓ છે એ ખૂબ જ એમ કહેવાય ને કે નશાના આદિ હતા આ લોકો. ગમે તે હોય, પરંતુ નંદ રાજાઓએ નંદ શાસકોએ નાના નાના રાજ્યો જીતીને એક વિશાળ પ્રદેશ, એક વિશાળ સામ્રાજ્ય એમને બનાવ્યું હતું. બરાબર. ગ્રીક લેખકો જણાવે છે કે એમની સેનામાં 20,000 ઘુડસવારો, 2 લાખ પાયદળ, 2,000 રથદળ અને 3,000 હાથીદળનો સમાવેશ થાય છે. આટલા હતા ભાઈ એમની પાસે, લશ્કર આટલું હતું. બરાબર. જીતી જ જાય ને. મિત્રો નંદવંશનો અંતિમ રાજા એટલે કે ધનાનંદ, જેના શાસનકાળ દરમિયાન જે વહીવટી તંત્ર છે એ પડી ભાંગ્યું હતું. બરાબર. અને શાસન વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી. પરિણામે પરિસ્થિતિનો લાભ ઉઠાવી અને ચંદ્રગુપ્ત મૌર્યએ ધનાનંદને હરાવી
એક નવા રાજવંશની સ્થાપના કરી અને નવા વંશનો ઉદય થયો, જેનું નામ હતું મૌર્ય વંશ. ઈસવીસન પૂર્વે 322. નંદ વંશનો સમયગાળો યાદ રાખજો, ઈસવીસન પૂર્વે 364 થી ઈસવીસન પૂર્વે 324. બરાબર, હવે કઈ રીતે છે તમે સમજી લેજો. પછી શિશુનાગ વંશનો આઈ થિંક મેં કહેવાનું રહી ગયું હશે, યાદ રાખજો, ઈસવીસન પૂર્વે 414 થી ઈસવીસન પૂર્વે 346. બરાબર. તો હવે આપણે આ 3 વંશો વિશે ભણ્યા. હર્યક વંશ, બરાબર, તો અંતિમ શાસક આપણે અજાતશત્રુ જોયો, એની પછી શિશુનાગ વંશ જોયો, નંદ વંશ જોયો. બરાબર. હવે આપણે નવા મુદ્દા તરફ આગળ વધીએ. હવે મિત્રો વાત અજાતશત્રુની. હવે મિત્રો જે અજાતશત્રુ હતો, એમ કહેવાય છે કે પાલી ગ્રંથો અનુસાર તેને પોતાના પિતા બિંબિસારની હત્યા કરી અને તે ગાદી પર આવ્યો હતો. બરાબર. જે બૌદ્ધ ગ્રંથો છે, પાલી ગ્રંથો, એવું કહે છે કે ભાઈ જે બિંબિસાર હતો એની હત્યા કરીને એનો પુત્ર જે અજાતશત્રુ છે એ ગાદી પર આવ્યો હતો. બરાબર. ગાદી પર આવતાની સાથે તેને યુદ્ધોની શરૂઆત કરી દીધી હતી. સર્વપ્રથમ યુદ્ધ તેને કૌશલ સાથે લડ્યું હતું. હવે તમે વિચારતા હશો કે કૌશલ સાથે કેમ લડવું પડ્યું આને યુદ્ધ? કૌશલ સાથે એને એટલા માટે યુદ્ધ લડ્યો કે તમે સૌ જાણો છો કે બિંબિસાર એ સર્વપ્રથમ લગ્ન સંબંધો બધા રાજ્યોના રાજાઓની પુત્રી સાથે બાંધ્યા. બરાબર. અને એમાંની એક રાણી હતી રાણી કૌશલાદેવી. બરાબર. હવે એ રાણી કૌશલાદેવી સાથે સંબંધ બાંધ્યા, તેમાં થયું એવું કે અજાતશત્રુએ કૌશલાદેવી સાથે સંબંધો બાંધ્યા હતા, તો એને દહેજમાં જે કૌશલ રાજ્યના રાજા પ્રસેનજીત છે એમને દહેજમાં કાશીનો કેટલોક વિસ્તાર બિંબિસારને આપ્યો હતો. બરાબર. પરંતુ આમાં શું થયું તો કે ભાઈ જે અજાતશત્રુ છે એને બિંબિસાર પર અત્યાચારો કર્યા. બરાબર. અને કૌશલાદેવી કોણ હતી? એની પત્ની હતી. તો સ્વાભાવિક છે કે પતિ વિરહમાં કૌશલાદેવીનો મૃત્યુ થયો. બરાબર. અને કૌશલાદેવી પ્રસેનજીતની બહેન હતી. બરાબર. તો આ બધું પ્રસેનજીતથી સહન થયું નહીં, એટલે એને શું કર્યું તો દહેજમાં જે કાશીનો કેટલોક ભાગ આપ્યો હતો એ એને પાછું લઈ લીધું. આનાથી અજાતશત્રુ ગુસ્સે થયો અને શું કર્યું, એને કૌશલ રાજ્ય પર આક્રમણ કરી દીધું. હવે યુદ્ધ બહુ સમય સુધી ચાલે છે, પરંતુ પછી પ્રસેનજીત સમજી જાય છે કે હવે આપણો મેળ પડવાનો નથી, એટલે એને સંધિ કરવામાં જ દોડધામ પણ સમજ્યું. બરાબર. એને પોતાની પુત્રી વજીરાના લગ્ન અજાતશત્રુ સાથે કરાવ્યા અને એને દહેજમાં કાશીનો કેટલોક ભાગ પાછો આપી દીધો. બરાબર. દોઢ એમ ડહાપણી વાપરી, એમ એને બુદ્ધિ વાપરી, એટલે મારી પુત્રી એ સુખી થાય. બરાબર. અને યુદ્ધ હારવાનો રંજે એને ના રહે. બરાબર. ત્યારબાદ તેને ગંગા નદીના ઉત્તરે આવેલા વજ્જીસંઘ પર આક્રમણ કરવાનું વિચાર્યું. હવે આ જે વજ્જીસંઘ જે રાજ્ય છે એ ટોટલ એમાં 8 રાજ્યો અને 36 ગણતંત્રો ભળેલા હતા. બરાબર. વજ્જીસંઘમાં કેટલા? 8 રાજ્યો અને 36 ગણતંત્રો આ વજ્જીસંઘમાં ભળેલા હતા. સોરી. હવે સ્વાભાવિક છે કે આટલું મોટું રાજ્ય હોય તો એની સેના હોય ને વિશાળ, એટલે જીતવું અશક્ય છે. એટલે પ્રસેનજીતે આની માટે પ્રસેનજીત ક્યાં ને અજાતશત્રુએ આની માટે કૂટનીતિ વાપરી. બરાબર. કેવી કૂટનીતિ? એને એના એક મંત્રીને વજ્જીસંઘમાં ફાટફૂટ પડાવવા માટે મોકલ્યો, અને અહીં બીજી બાજુ
યુદ્ધ કરવા માટે અજાતશત્રુએ રાજગૃહમાં કિલ્લો તૈયાર કરાવી દીધો. જેવો એને અવસર મળ્યો એવો એને વૈશાલી ઉપર આક્રમણ કરી દીધું. મિત્રો, આ યુદ્ધ 16 વર્ષ સુધી ચાલ્યું અને અંતે અજાતશત્રુનો વિજય થયો. લીછવીઓને હરાવ્યા પછી તેને મલ્લસંગને પણ હરાવ્યો અને એને પણ જીતી લીધો અને પોતાના રાજ્યમાં ભેળવી દીધો. બરાબર. હવે મિત્રો, આ અજાતશત્રુ જે હતા એમને કેટલાક ધાર્મિક કાર્યો પણ કર્યા છે, તો એની આપણે ચર્ચા કરી. હવે એમ કહેવાય છે મિત્રો કે પોતાના પિતા બિંબિસારની જેમ તેઓ પણ બુદ્ધ અને મહાવીરમાં ખૂબ જ શ્રદ્ધા રાખતા હતા. બરાબર. આપણે જોયું કે બિંબિસાર મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધમાં શ્રદ્ધા રાખતા હતા. એવી જ રીતે અજાતશત્રુ પણ ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીમાં શ્રદ્ધા રાખતા હતા. બરાબર. અને એમના શાસનકાળ દરમિયાન આ બેનો અવસાન થયો હતો. બરાબર. ઓકે. હવે મિત્રો, જે અજાતશત્રુ હતો, બરાબર, જૈન ગ્રંથો અનુસાર એમ કહેવાય છે કે તે મહાવીર સ્વામીમાં ખૂબ જ શ્રદ્ધા રાખતો હતો અને તે વારંવાર મહાવીર સ્વામી પાસે જતો હતો અને તેમના ઉપદેશો સાંભળતો હતો. એમ કહેવાય છે કે એકવાર તેમનો રાજવેદ જીવક, બરાબર, જેને બુદ્ધની સેવા કરવા માટે બિંબિસારે મોકલ્યો હતો, આપણે જાણીએ છીએ, તો એ રાજવેદ જીવક એમને સમજાવીને ભગવાન બુદ્ધ પાસે લઈ ગયો. જ્યારે ભગવાન બુદ્ધને તેઓ મળ્યા અને એમના ઉપદેશો સાંભળ્યા ત્યારે એમ કહેવાય છે કે તે ભગવાન બુદ્ધથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને એમ કહેવાય છે કે એના પિતાની એને જે હત્યા કરી હતી એનો પણ એને ખૂબ જ પછતાવો થયો હતો. બરાબર. તેને પોતાની રાજધાનીમાં ધાતુના ચૈત્યો બનાવ્યા હતા. બરાબર. બૌદ્ધ ધર્મમાં ચૈત્યો હોય, સ્તૂપ હોય, બરાબર, અને ધાતુના ચૈત્યો એની રાજધાનીમાં બનાવ્યા હતા. તેમજ કેટલાક તૂટેલા જે બૌદ્ધ વિહારો હતા એની એને મરમ્મત કરાવી હતી. એટલું જ નહીં, આ અજાતશત્રુના જ શાસનકાળમાં મગધમાં પ્રથમ બૌદ્ધ પરિષદ મળી હતી. બરાબર. અને એની માટે એને વિશાળ મકાન બંધાવ્યું હતું. એક બારહોદના ચિત્રમાં મિત્રો, એક બારહોદનું ચિત્ર છે, એમાં અજાતશત્રુને ભગવાન બુદ્ધને પ્રણામ કરતો બતાવ્યો છે. બરાબર. અને એની ઉપર એક લેખ લખેલો છે કે મગધનો વૈદેહી પુત્ર, બરાબર, મગધનો વૈદેહી પુત્ર ભગવાન બુદ્ધ વૈદેહી પુત્ર અજાતશત્રુ, અહીંયા નામ આપેલું છે, મગધનો વૈદેહી પુત્ર અજાતશત્રુ ભગવાન બુદ્ધ આગળ માથું નમાવીને પ્રણામ કરે છે. બરાબર. અહીંયા બારહોદનું ચિત્ર એક આપેલું છે, એમાં આવું કહેલું છે, એમ કે છે. બરાબર. એમ કહેવાય છે ત્યારબાદ અજાતશત્રુના પુત્ર ઉદયભદ્રએ તેના પિતાની હત્યા કરી નાખી. બરાબર. અને ત્યારબાદ તેના પુત્રો ગાદી પર આવ્યા. પરંતુ સત્તા માટે પારિવારિક ઝઘડાઓ વધવા લાગ્યા, અંદરો ષડયંત્રો થવા લાગ્યા અને ખૂનામરગીની શરૂઆત થઈ, જેના કારણે વહીવટી તંત્ર ઉપરની જે પકડ છે એ પકડ ઢીલી થઈ ગઈ. શિશુનાગે અવસરનો લાભ મેળવ્યો અને આખા એ અજાતશત્રુનું જે વંશ હતું એનો એને નાશ કરી નાખ્યો અને પોતે ગાદી સંભાળી લીધી. અને હવે વાત
શિશુનાગ વંશની. બરાબર મિત્રો, સમયગાળો છે 414 થી ઈસવીસન પૂર્વે 414 થી ઈસવીસન પૂર્વે 346. બરાબર. હવે મિત્રો, શિશુનાગ પહેલા નાગદાસક નામક રાજા ગાદી પર આવ્યો હતો. બરાબર. યાદ રાખજો કે હર્યક વંશના અંતિમ રાજવીના પતન પછી નાગદાસક ગાદી પર આવ્યો. બરાબર. તમે કહેતા હશો કે નાગવંશ કેમ નથી કહેતા? નાગવંશ એટલા માટે નથી કહેતા કે જો નાગદાસક હોત ને તો આપણે નાગવંશ કહેતા. બરાબર. હવે તમે સાંભળો વાત કે નાગદાસક ગાદી પર આવ્યો. હવે નાગદાસક એવો રાજા હતો કે જેની સત્તા તેના મુખ્યમંત્રી શિશુનાગ પાસે કેન્દ્રિત હતી. બરાબર. હવે શિશુનાગ પાસે સત્તા કેન્દ્રિત હતી. હવે આ બધું ચાલતું હતું વ્યવસ્થિત બધું. એવામાં પાછી મગધની અંદર ક્રાંતિ થઈ અને નાગદાસકને ગાદી પરથી ઉઠાડી મૂકવામાં આવ્યું અને ત્યારબાદ શિશુનાગ એ ગાદી પર આવ્યો. હવે શિશુનાગ એક પ્રતાપી રાજા હતો. બરાબર. તેને બિંબિસારના અજાતશત્રુની જે સામ્રાજ્યવાદની જે પરંપરા છે એ ટકાવી રાખી હતી અને અવંતીનું યુદ્ધ એનું ઉત્તમ ઉદાહરણ છે. હવે અહીંયા શું થાય છે કે અવંતીમાં એના પ્રગોદના અવસાન પછી તેના પુત્રો એ વત્સને જીતી લેશે, જેના કારણે મગધ અને અવંતીની સરહદો નજીક આવી જાય છે. હવે આ શિશુનાગને સહન થતું નથી. બરાબર. હવે આગળ એવું થાય છે કે તે તક સાધીને અવંતી પર આક્રમણ કરી દેશે અને ત્યાંના રાજા અવંતીવર્ધનને હરાવીને અવંતી જીતી લેશે અને પોતાના રાજ્યમાં ભેળવી દેશે. ત્યારબાદ તે વત્સ, કૌશલ આ બધા રાજ્યોને જીતીને પણ પોતાના રાજ્યમાં ભેળવી દેશે. હવે શિશુનાગ એમ કહેવાય છે કે ખૂબ જ પ્રતાપી રાજા હતો અને એના શાસનકાળ દરમિયાન બીજી બૌદ્ધ પરિષદ મળી હતી એમ કહેવાય છે. બરાબર. તેના અવસાન પછી તેનો પુત્ર કાકવર્ણ, જેનું નામ છે કાલાશોક, એ ગાદી પર આવ્યો. બરાબર. કાલાશોક ગાદી પર આવ્યો. હવે કાકવર્ણનું જે પતન થાય છે સાહેબ, વિચારવા જેવું છે કે કાકવર્ણની જે પત્ની છે એની પત્નીને એક નાઈ સાથે પ્રેમ થઈ ગયો. બરાબર. એટલા માટે કાકવર્ણની રાણીએ એ નાઈ સાથે મળીને કાકવર્ણની હત્યા કરી નાખી અને સાથોસાથ એના જે 10 પુત્રો હતા એની પણ હત્યા કરી નાખી. બરાબર. આમ શિશુનાગ વંશનો શું થયો? અંત આવ્યો. બરાબર. અને નંદ વંશનો ઉદય થયો. બરાબર. હવે મિત્રો, વાત મૌર્ય સામ્રાજ્યની પૂર્વ સંધ્યાએ ઉત્તર ભારતના રાજકીય ઇતિહાસની. મિત્રો, બૌદ્ધ ગ્રંથો, જૈન ધાર્મિક ગ્રંથો તેમજ પુરાણોમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપનાના સંધ્યા પૂર્વે ઉત્તર ભારતના રાજકીય ઇતિહાસનું વર્ણન જોવા મળે છે. આ સમયે કેટલીક જગ્યાએ રાજાશાહી તો કેટલીક જગ્યાએ લોકશાહી પ્રકારનું શાસન હતું. બરાબર. મિત્રો, પાલી ગ્રંથ અંકુતર નિકાયમાંથી આ 16 મહાજનપદનો ઇતિહાસ જોવા મળે છે. જે પાલી ગ્રંથ અંકુતર નિકાય છે એમાં 16 મહાજનપદોનો ઇતિહાસ છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હકીકતમાં આ સમયનો ઇતિહાસ
એટલે કે મગધના ઉદયનો ઇતિહાસ. નાના નાના રાજ્યોથી મગધ સામ્રાજ્યે પોતાની મહાનતા પ્રાપ્ત કરી. આ સમયે મિત્રો મગધના શાસકોએ મગધને ભારતની રાજનીતિનું કેન્દ્ર જ નહીં, પરંતુ સંપૂર્ણ જૂની સંસ્કૃતિનું કેન્દ્ર પણ બનાવ્યો હતો. ઉત્તર ભારતમાં મહત્વનું રાજનીતિનું કેન્દ્ર આ મગધ રાજ્ય હતું. આ 16 મહાજનપદોમાં કોઈ પણ મહાજનપદ એટલું શક્તિશાળી નહોતું કે બીજા જનપદ ઉપર સત્તા સ્થાપી શકે. તેથી આ મહાજનપદો પોતાનાથી નબળા મહાજનપદોને હરાવીને એની પર પોતાની સત્તા સ્થાપિત કરી રહ્યા હતા. ઇતિહાસકારો કહે છે કે આ સમયે જનપદોની સંખ્યા વધારે હોવાથી આ સમયને તેઓ મહાજનપદ યુગ તરીકે ઓળખાવે છે. મહાજનપદોના શાસકો વચ્ચે વખતો વખત સત્તાની સાટમારી ચાલી રહી હતી. સત્તા માટે યુદ્ધો થઈ રહ્યા હતા અને આ યુદ્ધો, આ સાટમારી વચ્ચે મગધ સામ્રાજ્યનો ઉદય થયો. હવે વાત મૌર્ય વંશની સ્થાપના પૂર્વે ઉત્તર ભારતની રાજકીય સ્થિતિ વિશે. કે મિત્રો, મૌર્ય વંશની સ્થાપના થઈ એ પહેલા મહાજનપદોની શું સ્થિતિ હતી એની વાત હવે આપણે કરીશું. બરાબર મિત્રો, મૌર્ય સામ્રાજ્યના ઉદય પહેલા 16 મહાજનપદો અને 10 ગણરાજ્યો અસ્તિત્વમાં હતા. હવે વાત કરીએ ઉત્તર ભારતના 16 મહાજનપદોની, તો મિત્રો બૌદ્ધ ગ્રંથ અંકુતર નિકાયમાં પણ ઉત્તર ભારતના 16 મહાજનપદોનો ઉલ્લેખ આવે છે, જેની વિગતો નીચે પ્રમાણે છે. એમાં પહેલું જ મહાજનપદ છે અંગ. હવે આ મિત્રો અંગ મહાજનપદ જે છે એ ઉત્તર પૂર્વ બિહારમાં ફેલાયેલું હતું. એટલે ઉત્તર પૂર્વ બિહારના જે પ્રદેશો છે એમાં આ અંગ રાજ્યનો વિસ્તાર હતો એમ કહેવાય છે. આ અંગ રાજ્યની રાજધાની આધુનિક ભાંગલપુર પાસે આવેલી ચંપાનગરી હતી. બરાબર, આ અંગ રાજ્યની રાજધાની કઈ હતી? આધુનિક ભાંગલપુર પાસે આવેલી ચંપાનગરી એ એની રાજધાની હતી. વેપાર વાણિજ્યનો તે ખૂબ સારો કેન્દ્ર હતો. બરાબર, વેપાર વાણિજ્યનો તે કેન્દ્ર હતો. કોણ? અંગ રાજ્ય. તેના પાડોશી રાજ્ય મગધ સાથે વારંવાર યુદ્ધ થવાના લીધે મગધે તેને જીતીને અંગને મગધમાં ભેળવી દીધો. હવે મિત્રો વાત મગધની. નંબર 2 છે મહાજનપદ મગધ. હવે મિત્ર, મગધ સામ્રાજ્ય જે છે એને ખૂબ શક્તિશાળી સામ્રાજ્ય માનવામાં આવે છે. બરાબર, કેમ કે તે અજાતશત્રુ અને બિંબિસાર આ જે બે રાજા શાસન કરતા હતા એ દરમિયાન આ સામ્રાજ્યનો ખૂબ જ વિસ્તાર થયો હતો. બરાબર, હવે આ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર થયો. ત્યારબાદ શિશુનાગ વંશની સ્થાપના થઈ. બરાબર, શિશુનાગ વંશના અંતિમ રાજાને મારીને મહાપદ્માનંદે નંદ વંશની સ્થાપના કરી અને નંદ વંશના અંતિમ રાજવી ધનાનંદને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય વંશની સ્થાપના કરી. હવે આ રાજ્યે કામ શું કર્યું હતું? તો કે ભાઈ જેટલા બી પડોશી સામ્રાજ્યો હતા એને હરાવી અને પોતાના રાજ્યમાં ભેળવી દીધો. જેમ કે એમને અંગને પણ પોતાના રાજ્યમાં ભેળવી દીધો. બરાબર, અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. હવે નંબર 3 છે મિત્રો
કાશી. હવે મિત્રો મગધના માંથી એક બે પ્રશ્ન તમને એવા પૂછાય કે મગધની રાજધાની કઈ હતી, તો એનો જવાબ આવે રાજગૃહ. બરાબર. તેમજ મગધ ક્યાં સ્થિત હતું, તો દક્ષિણ બિહારમાં આવેલા પટના અને ગયાની સરહદે આ રાજ્ય સ્થિર હતું. બરાબર. શરૂઆતના જે લાઈન છે મેં વાંચી નથી એટલે મેં તમને કહી દઉં. બરાબર. દક્ષિણ બિહારમાં આવેલા પટના અને ગયા આ બેની સરહદે આ રાજ્ય સ્થિત હતું. અને તમને એવું એ પૂછાય કે આની રાજધાની, તો કે રાજગૃહ. હવે વાત કરીએ કાશીની. તો મિત્રો કાશીની રાજધાની હતી વારાણસી. બરાબર. જે જ્ઞાન, વેપાર અને શિલ્પકલા માટે પ્રસિદ્ધ હતી. બરાબર. હવે આ જે કાશી રાજ્ય છે એને વખતો વખત કૌશલ, અંગ અને મગધો સાથે યુદ્ધ ખેલવા પડ્યા હતા. છેવટે કૌશલના રાજાએ કાશીને હરાવીને પોતાના રાજ્યમાં ભેળવી દીધો હતો. તો આવી વાત છે ભાઈ. હવે નબળા સામ્રાજ્યો પર આપણે જાણીએ છીએ કે આ લોકો આવી રીતે કરતા. બરાબર. હવે મિત્રો વાત કરીએ નંબર 4, કૌશલ. હવે કૌશલ મહાજનપદની વાત કરીએ તો એ આધુનિક અયોધ્યામાં ના જે પ્રદેશો છે ત્યાં એ રાજ્ય ફેલાયેલો હતો. બરાબર. કૌશલ મહાજનપદની રાજધાની હતી શ્રીવતી. શ્રીવસ્તી છે, હા, શ્રીવસ્તી એની રાજધાની હતી કૌશલ મહાજનપદની. આ વખતે આ રાજ્યમાં પ્રસેનજીત નામક એક શક્તિશાળી રાજા હતું. બરાબર. હવે આ જે કૌશલ રાજ્ય છે એનો કિસ્સો એવો છે કે મગધના રાજા બિંબિસારે રાજા પ્રસેનજીતની બહેન કૌશલા દેવી સાથે લગ્ન કર્યા. રાજા પ્રસેનજીત ક્યાંના રાજા છે? કૌશલના. હવે એની સાથે લગ્ન કર્યા એટલે લગ્ન સંબંધ બંધાયા. તો રાજા પ્રસેનજીતે કાશી એમને પહેરામણીમાં આપ્યું, દાનમાં આપ્યું. બરાબર. આપણા સમયમાં તો કન્યાને ખાલી કહેવાય ને કે તિજોરી ને એવું બધું દાનમાં આપે છે. આમના સમયે રાજ્યો દાનમાં આપતા. બોલો શું કેવું. તો કાશીનો કેટલોક પ્રદેશ આમને દાનમાં આપ્યો. બરાબર. તો હવે પહેરામણીમાં આપ્યો. હવે આની પછી બિંબિસારની હત્યા કરીને અજાતશત્રુ ગાદી પર આવ્યો. તો બિંબિસારની હત્યા કરી તો પતિ વિરહમાં આપણે સૌ જાણીએ છીએ કે કૌશલા દેવીનો પણ મૃત્યુ થયો, જેનાથી દુઃખી રાજા પ્રસેનજીતે કાશીનો કેટલોક ભાગ જે એમને આપ્યો હતો એ પાછો માંગવાની માંગણી કરી. પાછો એમને આપી દેવામાં આવ્યો. સતત 8 વર્ષ સુધી આ બંને વચ્ચે, મગધ અને કૌશલ વચ્ચે યુદ્ધ ચાલ્યું. છેવટે અજાતશત્રુએ કૌશલને મગધ મહાજનપદમાં, મગધ સામ્રાજ્યમાં ભેળવી દીધું. એટલે આવી રીતે કૌશલની આખી વાત છે. તો યાદ રાખજો. હવે છે નંબર 5. હવે મિત્રો 5મું રાજ્ય છે વજ્જી સંઘ. બરાબર. હવે મિત્રો વજ્જી સંઘમાં 8 કે 9 ગણરાજ્યો હતા. બરાબર. જેમાં યાદ રાખજો 8 કે 9 ગણરાજ્યો હતા, જેમાં જ્ઞાત્રિક, લીછવી, બરાબર, તેમજ વિદેહ, બરાબર, વગેરે જાતિઓ જે છે એ મુખ્ય હતી. જ્ઞાત્રિક, લીછવી, વિદેહ વગેરે જે જાતિઓ છે એ મુખ્ય હતી. આમાં યાદ રાખજો. હવે આ 8 કે 9 ગણરાજ્યનો સમૂહ હતો. એમાં સૌથી શક્તિશાળી ગણરાજ્ય હતો લીછવી. બરાબર. સમસ્ત વજ્જી સંઘ તેમજ લીછવીની રાજધાની હતી વૈશાલી. યાદ રાખજો. હવે આ સંઘ ખૂબ જ શક્તિશાળી હતું. એમ કહેવાય છે કે બહુ શક્તિશાળી હતું, પરંતુ પડોશી રાજ્યોની ઈર્ષાના કારણે આનો ઝડપથી વિનાશ થયો. બરાબર. પરંતુ કૌશલ અને મલ્લ સાથે આના ખૂબ સારા સંબંધ હતા એમ કહેવાય છે. બરાબર.
પરંતુ મગધ સાથે એક પ્રકારની સ્પર્ધા ચાલતી હતી. એમ કહેવાય છે કે જે તે સમયે જે લીછવીઓ છે એમને મગધ ઉપર આક્રમણ કર્યું હતું, પરંતુ પાછળથી આમની વચ્ચે સંધિ થઈ હતી. પરંતુ બિંબિસારના પુત્ર અજાતશત્રુનો શાસન જ્યારે આવ્યું ત્યારે એમને લીછવીઓ સાથે સંબંધ બગાડ્યા અને એને છળ કપટથી ભાગલા પાડીને જે આખું વજ્જી સંઘ હતું એને જીતી લીધું અને પોતાના મગધ સામ્રાજ્યમાં ભેળવી દીધું. એટલે આવી રીતે એને દિમાગ દોડાયું. એ તમને આગળ મેં ચલાવેલું છે, ફરીથી રિવાઇન્ડ કરીને જોઈ લઈશું કે કઈ રીતે મંત્રીઓ પાસે જાય છે અને ભાગલા પડવે છે. બરાબર, એક મંત્રીને મોકલે છે ફાટફૂટ પડાવવા માટે. મિત્રો એમ પૂછાય કે વજ્જી સંઘ ક્યાં આવેલું હતું? તો વજ્જી સંઘ ઉત્તર બિહારના પ્રદેશોમાં ફેલાયેલું હતું. બરાબર, વજ્જી સંઘનું સ્થળ કયું હતું? ઉત્તર બિહારના જે પ્રદેશો છે ત્યાં આ રાજ્ય ફેલાયેલું હતું. હવે વાત મહાજનપદ નંબર 6, બરાબર, જેનું નામ છે મલ્લ રાજ્ય. બરાબર, આ મલ્લ રાજ્ય આધુનિક ગોરખપુરનો જે પ્રદેશો છે આધુનિક ગોરખપુરના, ત્યાં આ રાજ્ય આવેલો હતો. બરાબર, આધુનિક ગોરખપુર, જયપુર આ સાઈડ આ રાજ્યનો ફેલાવો હતો એમ કહેવાય છે. બરાબર, આ મલ્લ રાજ્યમાં 9 ગણતંત્રો હતા, જેમાં 2 ગણતંત્રો મહત્વના હતા. બરાબર, જેમાં એક ભગવાન બુદ્ધ નો નિર્વાણ થયો હતો, એક કુશીનારા તેમજ અને બીજાનું નામ પાવા હતું. બરાબર, હવે મિત્રો શરૂઆતમાં આ રાજ્યમાં રાજાશાહી પ્રથા હતી, પછી પાછળથી લોકશાહી પ્રથા અપનાવવામાં આવી. બરાબર, અને પાછળથી લોકશાહી પ્રથા અપનાવવામાં આવી કેમ કે શરૂઆતમાં અહીંયા રાજાશાહી પ્રથા હતી. પરંતુ ભગવાન બુદ્ધના નિર્વાણ પછી મગધના શાસકોએ આ મલ્લ રાજ્ય પર આક્રમણ કરી એને પોતાના રાજ્યમાં ભેળવી દીધું. બરાબર, હવે છે નંબર 7 ચેદી. હવે મિત્રો આ રાજ્યની રાજધાની હતી શુક્તિમતી, તેમજ આ રાજ્યમાં બુંદેલખંડ અને એના આસપાસનો પ્રદેશ સમાવિષ્ટ હતો અને આ રાજ્ય યમુના નદીના કિનારે આવેલો હતો. બરાબર, એમ કહેવાય છે કે આના વંશની એક શાખા એ કલિંગમાં પણ સ્થિત હતી. બરાબર, એટલે યાદ રાખજો. હવે નંબર 8 છે વત્સ. વત્સ. બરાબર, હવે મિત્રો આ રાજ્ય પશ્ચિમી કાશીમાં આવેલું હતું. તેની રાજધાની હતી કૌશાંબી. બરાબર, ત્યાંનો રાજા હતો ઉદયન, જે ભગવાન બુદ્ધનો ભક્ત હતો. બરાબર, પરંતુ તે અવંતીના રાજા પ્રગોત્સેનની પુત્રીનો અપહરણ કરી લાવ્યો હતો. તેથી અવંતી અને વત્સ વચ્ચે સતત સંઘર્ષો ચાલુ રહ્યા હતા. પરંતુ ઉદયનની મૃત્યુ પછી પ્રગોત્સેને આ રાજ્ય વત્સ પર આક્રમણ કરી એને જીતી લીધું અને પોતાના રાજ્યમાં ભેળવી દીધું. આ ભેળવી દીધું એટલે પછી આટલો ઇતિહાસ હોય, ઇતિહાસ પૂરું થઈ જાય. હવે નંબર 9 છે પુરુ. બરાબર, હવે મિત્રો આ રાજ્ય આધુનિક દિલ્હી અને મેરઠ આ બેની સરહદે આવેલું હતું, એટલે બેની વચ્ચે આ રાજ્ય ફેલાયેલું હતું. આ રાજ્યની રાજધાની ઇન્દ્રપ્રસ્થ હતી. અહીં કૌરવ્ય નામક રાજા રાજ કરતો હતો. બરાબર, તેમજ તેને યાદવ અને પાંચાલ રાજ્ય સાથે
લગ્ન સંબંધો બાંધ્યા હતા. ભગવાન બુદ્ધના સમયે તે એક ગણરાજ્ય હતું. બરાબર, આટલી માહિતી આ રાજ્યની છે. નંબર 10 છે પાંચાલ. હવે મિત્રો પાંચાલ ની વાત કરીએ તો એ ઉત્તર પ્રદેશના બદાયુન, રાયબરેલી તેમજ ફરુખાબાદ જિલ્લાની સરહદે ફેલાયેલું હતું. બરાબર. હવે આ જે પાંચાલ છે એ બે ભાગમાં વહેંચાયેલું હતું, જેમાં ઉત્તર પાંચાલની રાજધાની હતી અહિચ્છત્ર અને દક્ષિણ પાંચાલની રાજધાની હતી કામાપિલ્ય. બરાબર. એમ કહેવા બૌદ્ધ ગ્રંથો અનુસાર આ રાજ્યના રાજા ધર્મુર્ખ નામક રાજા હતો. તેને દૂર દૂર સુધીના પ્રદેશો સુધી વિજયો મેળવ્યા હતા. બરાબર. હવે છે નંબર 11. હવે છે મત્સ્ય. તો મિત્રો મત્સ્ય એ હાલના જયપુર, ભરતપુર, બરાબર, તેમજ અલવરના પ્રદેશોની આસપાસ ફેલાયેલું હતું. તેની રાજધાની હતી વિરાટનગરી. પછી નંબર 12 છે સુરસેન. બરાબર, આજના મથુરાની આસપાસ ફેલાયેલું હતું. બરાબર, આ જે રાજ્ય છે એ વર્તમાન મથુરા જે છે એની આસપાસ ફેલાયેલું હતું. તેની રાજધાની મથુરા હતી. યાદ રાખજો, એની રાજધાની શું હતી? મથુરા હતી. તેમજ યાદવ ક્ષત્રિય રાજાઓ આની ઉપર રાજ કરતા હતા. પરંતુ પાછળથી મગધે આક્રમણ કરી અને આ રાજ્ય જીતી લીધું હતું અને સુરસેનને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. બરાબર. હવે મિત્રો 13 છે અશ્મક. બરાબર, આ રાજ્ય ગોદાવરી નદીના કિનારે આવેલું હતું. તેની રાજધાની પોતાન અથવા પોતલી નગરી હતી. બરાબર. હવે મિત્રો નંબર 14 છે ગાંધાર, જેમાં રાવલપિંડી અને પેશાવરના પ્રદેશોનો સમાવેશ થતો હતો. બરાબર, રાવલપિંડી, પેશાવર ક્યાં આવ્યું? પાકિસ્તાનમાં. બરાબર. તેની રાજધાની હતી તક્ષશિલા. બરાબર. તેમજ ત્યાંનો રાજા હતો રાજા પુષ્ક સારીન. બરાબર, જે મગધના રાજા બિંબિસારનો સમકાલીન હતો. તેને મગધના દરબારમાં એક પ્રતિનિધિ મંડળ પણ મોકલ્યું હતું. તેમજ તેને અવંતીના રાજાને હરાવ્યો પણ હતો. બરાબર, એટલે યાદ રાખજો. હવે મિત્રો વાત અવંતીની. નંબર 15, જેમાં આજના પશ્ચિમ માળવા અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોનો સમાવેશ થતો હતો. આ રાજ્યના પણ બે ભાગ હતા, જેમાં ઉત્તર અવંતીની રાજધાની હતી ઉજ્જૈન અને દક્ષિણ અવંતીની રાજધાની હતી માહિષ્મતી. બરાબર. ત્યાંનો રાજા પ્રગોત્સેન હતો. બરાબર, જે વત્સ રાજ્યને હરાવીને એક મહાન સામ્રાજ્ય બનાવવાની યોજના બનાવતો હતો. બરાબર. હવે વત્સ સાથે એને કોઈ લેવા દેવા નહોતો, પણ હવે યાર ઉદયને કામ જ એવું કર્યું તો પછી હવે સ્વાભાવિક છે. બરાબર. એના ભયથી મગધના રાજવી અજાતશત્રુએ મગધની કિલ્લેબંધી કરી હતી. તેની મૃત્યુ પછી નિર્બળ શાસકો આવતા શિશુનાગે તેની પર આક્રમણ કરી અને મગધ સામ્રાજ્યમાં તેને ભેળવી દીધો હતો. બરાબર. પછી અહીંયા અવંતીનો ઇતિહાસ પૂરો થઈ ગયો હતો. અને અંતિમ મહાજનપદ છે મિત્રો કંબોજ. બરાબર, તે ગાંધાર રાજ્યનો પડોશી રાજ્ય હતો. બરાબર. બૌદ્ધ ગ્રંથોમાં સાથે સાથે કંબોજ અને ગાંધારનો ઉલ્લેખ આવે છે. બરાબર. તેની રાજધાની રાજપુરા હતી. બરાબર. તો અહીં આપણા 16 મહાજનપદો પૂરા થાય. બરાબર. હવે મિત્રો ચેપ્ટરના અંતિમ મુદ્દા તરફ આપણે આગળ વધીએ.
જેનો અંતિમ મુદ્દો છે રાજકીય જીવન. બરાબર. તો પહેલાના સમયમાં ગણતાંત્રિક અને રાજાશાહી શાસન ચાલતું હતું. આપણે એ જોયું ચેપ્ટર, જેની મુખ્ય બાબતો નીચે મુજબ છે. બરાબર. એમાં મિત્રો પહેલું જ છે કેન્દ્રીય સત્તાનો અભાવ. હવે આપણે વાત કરીએ કે આ સમયમાં મહાજનપદો અને લોકતાંત્રિક એટલે કે ગણરાજ્યો હતા, પરંતુ આમની અંદર કોઈએ પણ કેન્દ્રીય સર્વોપરિતાનો સ્વીકાર કર્યો નહોતો. એટલે આમની અંદર કેન્દ્રીય સત્તાનો અભાવ હતો. જે રાજાઓ છે એમની વચ્ચે અંદરો અંદર સત્તાની સાટ મારી ચાલતી હતી. બરાબર. એટલે કેન્દ્રીય સત્તા હતી જ નહીં. બરાબર. આમનામાં શું હતો? કેન્દ્રીય સત્તાનો અભાવ હતો. બરાબર. હવે મિત્રો છે સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓ. તો મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થયા પહેલા, એટલે કે મૌર્ય વંશની સ્થાપના નહોતી થઈ એ પૂર્વે જે રાજાઓ છે એ સામ્રાજ્યવાદી પ્રવૃત્તિમાં જોડાયા હતા. બરાબર. હવે આમાં એવું હતું કે શક્તિશાળી મહાજનપદ હોય એ મહાજનપદને, જે નબળો મહાજનપદ હોય એને હરાવી દેતો. પછી જે રાજ્ય પરાજિત થતો એને એના રાજ્યમાં ભેળવી દેતો. હવે એના રાજ્યમાં ભેળવી દેતો, નબળા જનપદને હરાવતો, પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરતો, ત્યાં સુધી બરાબર છે. પરંતુ તે જે રાજ્ય જીતતો એ રાજ્ય પાસેથી કર વસૂલ કરતો અને એ રાજ્યની પ્રજા માટે કોઈ પણ જાતના કલ્યાણકારી કાર્ય કરતો નહોતો. બરોબર. જે રાજ્ય જીતતો એ રાજ્યની પ્રજા માટે કોઈ પણ જાતના કલ્યાણકારી કાર્ય એ સમયનો રાજા કરતો નહોતો. ફક્ત એમની પાસેથી કર વસૂલ કરવામાં આવતું અને એના કારણે આ લોકો સંતોષ થતા. બરાબર. એટલે કર વસૂલીને ફક્ત આ લોકો આમનાથી સંતુષ્ટ થતા. એ નહીં દેખતા કે આ લોકો કર કઈ રીતે ભરે છે, ફક્ત કર વસૂલી લેતા ને એવું બધું. બરાબર. ઓકે. હવે છે નંબર 3, ગણરાજ્યની સ્વતંત્રતાની ઈચ્છા. હવે ગણરાજ્યની જે પ્રજા હતી, જે જાતિ હતી, એમને એમના પર ગર્વ હતો. બરોબર. ગણરાજ્યની જે પ્રજા હતી એમને એમની જાતિઓ ઉપર ગર્વ હતો. તેઓ સ્વતંત્ર રહેવા માંગતા હતા. તેઓ કોઈના અંકુશ હેઠળ રહેવા માંગતા નહોતા અને પોતાની સ્વતંત્રતા માટે તેઓ પ્રાણ પણ આપવા માટે તત્પર હતા. એટલું એમને પોતાના રાજ્ય પ્રત્યે એ સમયે પ્રેમ હતો એમ કહેવાય છે. હવે છે નંબર 4, ગણરાજ્યો અને રાજાશાહી. આ બંનેના આદર્શ વચ્ચે સંઘર્ષ. હવે મિત્રો મૌર્ય વંશની સ્થાપના નહોતી થઈ એ પૂર્વે ગણતાંત્રિક રાજ્યો અને રાજાશાહી આ બંને વચ્ચે સંઘર્ષો ચાલતા હતા, બંનેના આદર્શો વચ્ચે. હવે કેટલાક રાજ્યોમાં રાજાશાહી પ્રથા હતી, પરંતુ એ રાજાના ખરાબ વહીવટના કારણે લોકો એમને ગાદી પરથી ઉઠાડી મૂક્યા અને ત્યાં લોકશાહીની શરૂઆત થઈ. હવે જે ગણતાંત્રિક રાજ્યો હતા અને એ સમયના જે લોકો હતા એ લોકો અત્યાચારી રાજાને સહન કરી લે એવા નહોતા, બિલકુલ નહોતા. તેઓ આવા રાજાને ગાદી પરથી ઉઠાડી મૂકતા. એટલે આમ લોકશાહી વ્યવસ્થા પૂર્વે આ બંને વચ્ચે સંઘર્ષ ચાલતું હતું એમ કહેવાય છે. અને અત્યાચારી રાજાને પણ આ લોકો સહન નહીં કરતા, તેમજ કેટલાક રાજ્યોમાં રાજાશાહી આ લોકોએ દૂરે કરી અને લોકશાહી પ્રથા અપનાવી, એટલે કે ગણતાંત્રિક પ્રથા એમને અપનાવી. બરાબર. તો મિત્રો આની સાથે આપણું ચેપ્ટર નંબર 4 પ્રાચીન ભારતનો ઇતિહાસ એ પૂર્ણ થાય છે. ભગવાન બુદ્ધનો મેં આમાં ટોપિક એકે નથી લીધો. આપણે મહાવીર સ્વામીની ચર્ચા કરેલી છે. ભગવાન બુદ્ધનો ટોપિક એટલા માટે નથી લીધો, પૂછાશે એ પણ પેપરમાં. બરાબર.
હવે મિત્રો ભગવાન બુદ્ધનો ટોપિક નહીં લેવાના મારા અમુક રીઝન છે, એટલે મેં લઈ નથી શક્યો, સોરી. બરાબર, પણ ચેપ્ટરના આ જે ટોપિકો ચલાવેલા છે, આજે આની પછીનો જે મુદ્દો આપણે મગધ સામ્રાજ્ય અને આ સામ્રાજ્યનો જે મુદ્દા લીધા છે 16 મહાજનપદ વાળા, આ મુદ્દો મહાવીર સ્વામી અથવા ગૌતમ બુદ્ધ આ બેમાંથી એક પ્રશ્ન તો આવશે જ, એ આપણે મનમાં રાખવાનું છે. અને આ ગણરાજ્ય જનપદ વાળા, બરાબર, મૌર્ય વંશ, નંદ વંશ, નાગવંશ, બરાબર, આમાંથી એક પ્રશ્ન આમના અથવામાં આવી શકે છે. એટલે આ ચેપ્ટર આખું વાંચજો. ભગવાન બુદ્ધ વિશે પણ તમારે વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં લખજો, તો પછી આપણે એની પર વિચાર કરીશું. તો અત્યારે આ ચેપ્ટર આપણું સમાપ્ત થાય છે. તો હવે મને આપો તમે રજા. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.